વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ એકદમ અલગ રીતે દમ આલુ. તો ચલો દમ આલુની રેસીપી બનાવવા માટે આપણે શું કરવાનું છે એ જોઈ લઈએ છીએ. આ દમ આલુને આપણે રોટલી, પરોઠા કે પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ. તો ચાલો આવું જ દમ આલુ બનાવવા માટે આપણે અહીંયા 500 ગ્રામ જેવી નાની આવી બટાકી લઈ લીધેલી છે. એકદમ નાની નાની સાઈઝમાં આવે એવી સરસ આપણે આવી ગોળ બટાકી લઈ લેવાની છે. મોટા બટેટા હોય તો પણ ચાલે, પણ એટલા બધા મોટા લઈએ તો એની અંદર મસાલા નહીં ભળે અને મજા નહીં આવે ખાવાની. એટલે આવી એકદમ ઝીણી ઝીણી બટાકી શોધીને લઈ આવવાની છે. એને સરસ 1-2 વખત ચોખ્ખા પાણીમાં ધોઈ અને કુકરમાં એડ કરી લેવાની છે. અને એની અંદર 2 ગ્લાસ જેવું પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે આની 2 વિસલ થવા દેવાની છે. વધારે વિસલ નથી કરવાની, નહીં તો આપણા બટેકા બધા જ ફાટી જશે અને એકદમ ઓવરકુક થઈ જશે. ફક્ત 2 જ વિસલમાં આપણા બટાકા બફાઈને તૈયાર થઈ જાય છે. 2 વિસલ આપણી થઈ ગઈ છે. એર રિલીઝ કરી લેવાની છે અને આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું કે આપણા બટાકા બફાઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ આપણી ઝીણી ઝીણી બટાકી બફાઈને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની તૈયાર છે. આપણે એક કાણાવાળા બાઉલની અંદર આને કાઢી લેવાની છે. આમાંથી પાણી નિતારી લેવાનું છે અને ફરીથી આને થોડુંક ઠંડુ પાણી નાખી અને પાછી નિતારી લેવાની છે, જેથી કરીને આપણી બટાકી સરસ ઠંડી પડી જાય. અને બટાકા આપણા ઠંડા થાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લેવાની છે. તો અહીંયા મેં 3 ટામેટાં અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. એની આપણે ગ્રેવી કરવાની છે. અને ત્યાં સુધી આપણી જે બટાકી છોલીને તૈયાર કરીને રાખી છે અને આપણે થોડીક તેલમાં સાતળી લેવાની છે. બાફેલી છે એટલે ના સાતળીએ તો પણ ચાલે, પણ સાતળીએ તો એનો ટેસ્ટ સરસ આવે છે. એમાં તેલની સરસ મીઠાશ આવી જાય છે તેલમાં પાકી જાય એટલે. તો બધી જ બટાકીને મેં અહીંયા તેલમાં એડ કરી દીધેલી છે અને આને સરસ આવી રીતે સાતળી લીધેલી છે. અને આપણી બટાકી સતરાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈશું. તો એક મિક્સર જારની અંદર આપણે ડુંગળી અને ટમેટાં નાખી અને અલગ અલગ ગ્રેવી બનાવી દેવાની છે. બંને સાથે નથી મિક્સ કરવાનું. અને બટાકી સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે, જેથી કરીને ધીમે ધીમે સરસ શેકાઈ જાય. હવે આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. ટામેટાની ડુંગળીની ગ્રેવી. આપણે 1 વાટકી દહીં લીધેલું છે, 1 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, લીલા ધાણા અને બધા જ ખડા મસાલા લીધેલા છે. લીમડો, તમાલપત્ર, મરચાં, બાદિયા, લવિંગ, તજ, કારા મરી બધી જ વસ્તુ લઈ લીધેલી છે. અને આપણે જનરલ મસાલા જે ઉપયોગ કરીએ એ લેવાના છે. તો હવે જોઈ લઈશું કે આપણી બટાકી સતળાઈ ગઈ છે કે નહીં. તો સરસ મજાની આપણી બટાકી સતળાઈને તૈયાર થઈ ગઈ છે. તો એને આપણે એક અલગ પ્લેટમાં કાઢી લેવાની છે અને તે જ વાસણની અંદર આપણે વઘાર કરવા મૂકી દેવાનો છે. આને એકદમ ઓવરકુક નથી કરવાની, એકદમ ડાર્ક કલર નથી રાખવાનો, થોડીક આવી રીતે સાતળી લેવાની છે. હવે એક પેનમાં મેં 4 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. આની અંદર થોડુંક ચડિયાતું તેલ જ ઉપયોગ કરવાનો છે, તો જ એની ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું પડશે અને આપણું શાક સરસ બનશે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ, જીરું અને હિંગ નાખી એનો સરસ વઘાર કરી લીધેલો છે. બધું ફૂટી જાય પછી એની અંદર આપણે ખડા મસાલા એડ કરી લેવાના છે. અને ખડા મસાલા સરસ સતરાઈ જાય પછી આપણે એની અંદર ડુંગળીની પેસ્ટ એડ કરી દેવાની છે. સૌથી પહેલાં એમાં ડુંગળીની પેસ્ટ એડ કરવાની છે. આની અંદર મેં લસણનો ઉપયોગ નથી કરેલો. જો તમારે લસણ નાખવું હોય તો પણ એમાં એડ કરી શકાય છે. તો તમે લસણને પણ ડુંગળીની સાથે નાખી અને પેસ્ટ બનાવી શકો છો. તો ડુંગળી નાખી અને સરસ આપણે આવી રીતે સાતળી લેવાની છે. ડુંગળીમાંથી તેલ છૂટું પડે અને સરસ આપણી ડુંગળી પાકી જાય પછી એની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. જો ડુંગળીની કચાશ રહી જશે તો આપણને શાકમાં ટેસ્ટ એનો સારો નહીં આવે. એટલા માટે ડુંગળી એકદમ સરસ પાકવા દેવાની છે. અને ડુંગળી સરસ પાકી જાય એના માટે આપણે અડધી ચમચી મીઠું એડ કરેલું છે અને કલર સારો આવે એના માટે ચપટી હળદર નાખી અને એને સાતળવાનું છે અને થોડીક વાર પાકવા દેવાનું છે.
અને સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો થોડાક તેલના બબલ્સ આવી રીતે દેખાઈ રહેલા છે. હવે ઢાંકણ બંધ કરી અને આને 2 થી 3 મિનિટ સુધી પાકવા દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, જેથી કરીને તળિયે આપણી આ ગ્રેવી ચોંટી ના જાય. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ડુંગળી સરસ પાકી ગઈ છે અને એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે. હવે આ સમયે આપણે આની અંદર ટામેટાની પ્યુરી એડ કરી લેવાની છે અને ટામેટાની પ્યુરી એડ કરીને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ આપણી ગ્રેવી બનીને તૈયાર થવાની છે અને આની અંદરથી એકદમ સરસ સુગંધ આવી રહેલી છે. હવે આની અંદર આપણે મસાલા એડ કરી લઈશું. તે તીખું મરચું મેં 1 ચમચી લીધેલું છે. આની અંદર લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા 1.5 ચમચી જેવું મેં મીઠું લીધેલું છે. ચપટી હળદર, 2 ચમચી ધાણા જીરું એડ કર્યું છે. આગળ પણ આપણે મીઠું એડ કરેલું છે, એટલે અત્યારે સાચવીને મીઠું એડ કરવાનું છે, વધારે ના પડી જાય. અને 1 ચમચી ગરમ મસાલો આપણે એમાં એડ કરી દીધેલો છે. દમાલુનો સ્પેશિયલ મસાલો પણ મળતો હોય છે, એ એડ કરો તો પણ ચાલે, પણ અહીંયા મેં ગરમ મસાલાનો ઉપયોગ કરેલો છે. અને બધાને સરસ મિક્સ કરી અને ઢાંકણ બંધ કરી અને આ બધાને સરસ પાકવા દેવાના છે. પણ આપણો કલર સરસ એકદમ ડાર્ક રેડ દેખાય એના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તીખું નથી હોતું, પણ એનો કલર બહુ જ સારો આવે છે. તમે કેટલું તીખું ખાઓ છો એ પ્રમાણમાં બધા જ મસાલાનો ઉપયોગ કરવાનો છે. અને આમાંથી તમને કઈ વસ્તુ ના પસંદ હોય તો તમે ઓછી વધારે કરી શકો છો. હવે આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને પાકવા દેવાની છે. તો તમે જોઈ શકો છો તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે. આ સમયે આપણે એની અંદર 1 વાટકી મીડિયમ ખાટું એવું દહીં લીધેલું છે, જેથી કરીને આપણો રસો પણ સરસ થશે અને એનો ખાટો મીઠો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. એના માટે આપણે દહીંનો ઉપયોગ કરી શકીએ છીએ. જો તમારે દહીંની જગ્યાએ મલાઈ નાખવી હોય તો પણ નાખી શકો છો, અને દહીં ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો લાસ્ટમાં તમે થોડોક લીંબુનો રસ પણ આમાં એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો દહીં પણ આપણી સરસ પાકી ગઈ છે અને એમાંથી તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. આવી રીતે આ પ્રોસેસ 2 થી 3 વખત કરવાની છે, એટલે આપણી ગ્રેવી સરસ મજાની પાકી જશે. બધું તેલ આપણું સરસ આવી રીતે છૂટું પડી ગયેલું છે. હવે શાકનો બધો જ ટેસ્ટ સરસ મેન્ટેન કરવા માટે આપણે એની અંદર 1/2 ચમચી જેવી ખાંડ એડ કરેલી છે. આનાથી શાક આપણું મીઠું નથી બની જતું, પણ આ બધાનો ટેસ્ટને બેલેન્સ કરે છે. અને જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે સાતળેલી બધી જ બટાકીને ગ્રેવીની અંદર એડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાની આપણી ગ્રેવી અને આનો લુકઆઉટ લાગી રહેલો છે. હવે આને પણ ઢાંકણ બંધ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દેવાનું છે, જેથી કરીને આપણી બટાકીની અંદર બધો જ મસાલો સરસ ભળી જશે. આ પ્રોસેસને આપણે 1-2 વખત કરવાની છે, જેથી કરીને આપણું શાક સરસ પાકી જાય અને બટાકીની અંદર આપણો મસાલો પણ સરસ ચડી જાય. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને મારી ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને તમે મારી આ દરેક ટ્રીકને ફોલો કરજો. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ આ શાક તમારું બહુ જ સરસ બનીને તૈયાર થશે. અને આ વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. અને આ બધી પ્રોસેસ કરવામાં ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, જેથી કરીને આપણું શાક તળિયે ચોંટી ના જાય. નહીં તો તળિયે ચોંટી જશે તો એનો ટેસ્ટ ખરાબ થઈ જશે. હવે તેલ બધું જ સરસ આવી રીતે છૂટું પડી ગયું છે, અને મિક્સ કરી અને લાસ્ટમાં આપણે ધાણા નાખી અને એને સરસ ગાર્નિશ કરી લેવાનું છે. તો એકદમ સરસ કલર દેખાઈ રહ્યો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે. અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું દમાલું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારું દમાલું કેવું બને છે. તો છે ને એકદમ સરસ. અને જો તમે બનાવતા હોય તો તમે કેવી રીતે બનાવો છો એ મને ચોક્કસથી કમેન્ટમાં કહેજો.
અને આને તમે પૂરી સાથે, રોટલી સાથે કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.